મારે જવું અજમલ ને દરબાર મારા
આજ મારા સ્વામીના દિલદાર કે માર ખબરા યાદ યાદ મન કહું ને જદી તમે સાંભળ રે માર સોમનાથ કહે રાણી સાંભળ રે તારું મારા દિલડાની વાત કહું ને જદી તમે સાંભળ રે કરો સ્વામી તમારા દિલડાની વાત સોમનાથ કહે રાણી સાંભળ રે અરે સતી હું દ્વારકા ગયો હતો હા સ્વામીનાથ દ્વારકા નાથે મને આપ દર્શન આપ્યા છે અને મને એક પુષ્પ આપ્યું છે સતી અને તમે પારણીય પધરાવીને સેવાયો નમાસ કરો ભગવાન થી પણ મોટા બળદેવ આપણા ઘર તાણ ધારણ કરશે તે આપણા વાંધ્ય મેણા ભાંગશે સારું સ્વામી અરે સત્યમાં ઓળું શા માટે ફરી ગયા અરે સ્વામીનાથ 100 રૂપિયા કઈ રૂપિયા વાળાનો કહેવાય એક પુત્ર કઈ પુત્ર વાળાનો અરે હા સાથે સાથે બીજું પણ પુષ્પ આપ્યું છે આને પણ તમે પારણીયમાં પધરાવો સેવાયો નવ માસ કરો ભગવાન પોતે જ આપણા ઘર દાળ ધારણ કરશે સતી અરે સ્વામીનાથ બહુ સારું આપ પહેલા પુષ્પ આપ્યું નામ શું રાખા અરે સતી મેં તમને જે પેલું પુષ્પ આપ્યું છે નામ તમે વિરમદેવ રાખજો અને મેં જે તમને બીજું પુષ્પ આપ્યું છે નામ તમે રામદેવ રાખજો ની સવન તો આપી છે કે અરે નિશાની આપી છે સ્વામીનાથ 11 ને ગુરુવાર 1461 ની સાલ જ્યારે આપણા રંગમેલ કુમકુમની 5 પગલી જણાય ત્યારે માનજો પ્રભુ અવતાર ધારણ કર્યો છે અને જ્યારે બંને કૃષ્ણ જન્મ થાય તમે રાજ્યમાં ખબર આવજો બહુ સારું